સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ પશુપાલકોનો વિરોધ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો। ત્યારે પ્રાંતિજના કમાલપુર ખાતે પશુપાલકોએ ડેરી આગળ દૂધ દોરી ચેરમેનના સાજિયા લઈ નનામી કાઢી ડેરી આગળ અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો। સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને રજૂઆત બાદ પણ ડેરી દ્વારા સાંભળવામાં ન આવતા બંને જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી આગળ ભાવફેરને લઈને હલ્લાબોલ કર્યો હતો, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। તો પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટીયર ગેસ સેલ છોડ્યા હતા। તો પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ પશુપાલકોની અટકાયત કરી હતી। જ્યારે ચોથા દિવસે પણ પ્રાંતિજ સહિત તાલુકામાં પશુપાલકોએ દૂધ ડેરીમાં ભરાવાના બદલે ડેરી આગળ દોરી વિરોધ કર્યો હતો, જેમાં પ્રાંતિજના કમાલપુર ડેરી આગળ પશુપાલકો ભેગા થઈ પોતાનું દૂધ ડેરીમાં ભરાવાના બદલે ડેરી આગળ દૂધ ઢોરી વિરોધ કર્યો હતો। તો પશુપાલકોએ દૂધ ઢોરી સાબર ડેરીના ચેરમેનના સાજિયા લીધા હતા અને પશુપાલકો દ્વારા સાબર ડેરીના ચેરમેનના નામ નનામી બનાવી કાઢવામાં આવી હતી અને સાબર ડેરીના ચેરમેનની નનામી ડેરી બાજુ ફેરવવા બાદ ડેરી આગળ લાવી અગ્નિ સંસ્કાર કરી રોષ ઠાલવ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવા પશુપાલકોએ તૈયારી બતાવી હતી। જીલ રાવલ જેડેશ્રી પ્રાંતિજ। હવે ધારાનો વિરોધ કરવામાં આવે છે। આજે એમ કે એ લોકો ભરતી કરશે તો 35 લાખ રૂપિયા લઈને ભરતી કરશું તો એ પૈસા ક્યાં નાખશે? એ લોકો ખાઈ જાય અને અમારે એમ કે પશુપાલન ધંધા ઉપર જે માણસ જીવતું હોય અત્યારે ખેતી કરવાના પૈસા નહીં, એ લોકોને વ્યાજવા રૂપિયા લાવીને ખેતી કરવી પડે છે તો શું કરવું? અમારે એટલે ટાઈમ વધારો ના વેચવો પડે, પર 18% વધારો વેચે તો 9% વધારો વેચે છે। જો જે બીજા ઉપર 9% વધારો ક્યાં ગયો અમારો? અમારે બીજોને શું કરવું? દૂધનો ભાવ ઘટે, સાબરદાનનો ભાવ વધે તો પછી અત્યારે તો કશું મળતું નહીં। સરવારે શું થઈ રહેશે? ખાલી અમારા વધારા ઉપર જ જીવવાનું હોય। આજે બૈરાને મેં બોલાઈને કોણ કરાવતો હોય કે ભાઈ ચલો એ 2 ઢોર વધારે રાખો તો આપણે વધારો આવશે તો તમને કોઈક લઈ આવશું તો હું લઈ આલો? ઘાસ વેચાતી લાવવાનો જેને ઢોરો ના હોય ને તો પછી કરવું હું આ લોકોને? તો કે તમે 2 બગલાની પોક જેવું લઈને અને 80 માં 4 વાગે શેરો કાઢવા આવતો હોય તો એને ખબર પડે કચમ કરીને શેરો કાઢવાય છે। લોક છોકરો રોવરાઈ શેરો કાઢે છે। મોખે જો મોઢા જીએ તો મોખે કાઢી વેલા આઈએ તો મચ્છર કાઢી કરવું લોકોને તાને ઈઓને તો 80 થી હોય 80 માં બૈરો ને બધો અને મારે તો બૈરો મરી જશે બિચારી। શિયાળો ચોમામાં તારે આવું તો ખબર પડી હોય કે હોય આવો ઢોળ કને કતી તમે તો ખબર પડે તમને। આજે આંદોલન આપણે આજે વધારા માટે આજે આંદોલન કરવા આપી। આજે મારી બહેનો બધી ગામજનોની બધી તમામ ડેરીઓની બહેનો સવારે વહેલા ઉઠીને અને પછી સવારે વહેલા ઉઠીને 4 વાગે તો શેરો કાઢ એમના બાળકોને ના સાચવી શકું, ટાઈમે સ્કૂલે ના મોકલી શકું અને બહેનોને અને બાળકોને ના સાચવી એટલે ભેંસોને પશુપાલનને સાચવી શકું છું, બરાબર। અને આજે એ શિયાળામાં વહેલા પરોઢીએ 4 વાગે ઉઠીને શેરો કાઢ, કેટલી ઠંડી પડે, ચોમાસી અંદર કેટલો વરસાદ પડે તો મારી બહેનો બધી આજે શેરો કાઢી। સવાર કયો સાંજે કયો એમના બાળકોને ટાઈમ છે ભણવાનો ટાઈમ નથી, સવારે ટ્યુશન ના આપી શકું, રાત્રે બી લેસન ના કરાવું અને ગાય ભેંસોને સાચવી જ રાખું બસ। તો આજે એ લોકો વધારા માટે આટલું કરે છે તો આજે મારી બહેનોને ઘર કેવી રીતના ચલાવવાનું? આજ બાળકોને ભણવાના પૈસા ક્યાંથી લાવવાના? ખેડૂત ભાઈઓને ખેતી કરવા ક્યાંથી પૈસા લાવવાના? એ ગાડી આજે એ તો ત્યાં ગાડી એસીમાં બેસી ગયો છે। આજે એ બધું કોણ આજે સંભાળી શકે? મારી ડેરીમાં બહેનો કેટલી બધી આજે નારાજ થઈ ગઈ છે કે સિટીમાં 1 રૂપિયો દૂધનો વધે કે બૈરા હા તેલું ખાત હતો તો મારી બહેનો આજે કહેશે, મારી માતાઓએ કહેશે એટલું ખાત હતું કારણ કે શું જ મારી બહેનોને આજે વધારો આપ્યો નહીં અને મારી બહેનો આજે સવારે પરોઢે સવારે 4 વાગે ઉઠીને કામકાજ કરે છે, પોતાનું કુટુંબ સાચવતા નથી, સમાજ સાચવતા નથી। આજ પશુપાલનના કારણે ક્યાંય જવાનું હોય સમાજમાં તો સવારે વહેલા ઉઠીને પશુપાલનનું કામકાજ કરે છે। મારી બહેનો સારી સાડીયા લાવતી નથી અને આજે ભેંસોનું કામકાજ કરે છે તો આ લોકોને પછી શું કરવું? આજે આંદોલન જ કરવું ને મારી બહેનોને પછી અને આ બધા ભાઈઓને જેલમાં પૂરી સાથે એ બધું શું કોણ સાબિત કરશે? અને આજે પેલો ભાઈ મરી ગયો ત્યાં જઈને કુટુંબ તો ફ્રી છું ને આજે એના 12 બચ્ચાનું શું? અને પોલીસ ભાઈઓને ક્યાં
વચ્ચે આવે છે અહીંયા ડેરી કોઈના બાપની નથી જેટલા પશુપાલન તે ડેરીમાં જે ગ્રાહક છે એમની ડેરી છે બીજા કોઈની ડેરી નથી આ અને ઢોરા રાખતા નહીં એ પણ વધારાના ચમચાગીરીઓ કરે છે એ પણ અહીંયા ક્યાં ચમચાગીરીઓ કરવાની આ છે મારી માતાઓ મારી બહેનો અને આ બધું તમે વધારો આપો તો મારી ભાઈ દ્વારા જે સાબર ડેરીના ચેરમેન દ્વારા જે દૂધ જે ઢોરો છે એમના લુખ્ખા તત્વો કહેવામાં આવે છે એના વિશે શું કહેવું છે તમારે? જે સાબરભાઈએ જે જવાબ આપ્યો છે આજે એના સામે અમે જવાબ આપીએ છીએ. સમર કાકા, જે અમે પશુપાલક છે જે રીતે દૂધ કાઢીએ છીએ તો તમને ખબર નહીં. શિયાળામાં મને ઠંડી લાગે તો અમે 4 વાગે શેરો કાઢીએ છીએ. ચોમાસામાં અમે વરસાદ પડે ગમે તેટલો તો બી અમે દૂધ કાઢવા જઈએ છીએ 4 વાગે. ઉનાળામાં 45 ડિગ્રી ગરમી પડે છે ને તો બી અમે દૂધ કાઢવા જઈએ છીએ. આજે તમે એમ કહો મને પશુપાલકો લુખા તત્વો જેવા તો તમે 11 બેઠા છે ને એવા અમે લુખા તત્વો લાગે છે. આજે તમે અમારા પશુપાલકને કોઈ જવાબ નહીં આપ્યો. આજે લાઠીચાર્જ કર્યો તો તમે સામે કોઈ જવાબ આપ્યો કે ભાઈ મારા પશુપાલકોને કોઈએ હાથ લગાવો નહીં. આજે મારા પશુપાલકો 50,000 જેવા પબ્લિક ઊભી થઈ તો બી તેમને તમે અંદર સાબર ડેરીમાં હાજર નતા, કોઈ જવાબ આપવા આવ્યો. આજે તમે એમ કહો છો કે લુખા તત્વો આજે 45 લાખમાં તમે નોકરી લ્યો છો એનો કોઈ અમારા પશુપાલકનો કોઈ જવાબ આપ્યો નથી. તો અમારે કરવું શું? આજે તમે એમ કહી દો કે 74 માણસે તમે ગિરફ્તાર કર્યા છે. આજે તમે એમ કીધું કે મારા પશુપાલકોનો 100 એવો જવાબ આપ્યો છે તમે આજ સુધી, અને આજે એમ કહો કે લુખા તત્વો અને આ તો રાજકીય સ્ટન્ટ છે. અરે રાજકીય સ્ટન્ટ લાગતો તો તમે રાજીનામું આલી દો. વહીવટ કરવાની તો અમારી તાકાત છે પશુપાલકોની. અમે કોઈ એવી બંગરીઓ નહીં પહેરી કે વહીવટ નહીં કરીએ. આ તો તમને હારા જોઈને બેહાર્યા છીએ કે સારા માણસોથી ધંધે વહીવટ કરવા બેહારીએ, પણ એવું ના સમજતા કે વહીવટ તો અમે કરીએ. કે આજે 2-3 વર્ષ પછી ફરીથી ચૂંટી આવશે. તાકાત હોય તો બેસી જોજો, ખબર પડશે. અમે પશુપાલકો બહેનો તમામ આવશું. આ તો હજી જવાબ નહીં આપો ને તો ગાયો ભેંસો લઈને હજી તાકાત છે અમારી કે સાબર ડેરીને અંદર પૂરીને અમે પૂરી રાખીએ એવા છે. તમે એમ ના સમજતા કે અમે અહીંયા દૂધ ચાલુ થઈ ગયું અમે ગમે તોથી દૂધ લાવીએ. આ તો અમે છોકરો અમારા જે બહેનો છે એની ગિરફદારીમાં શાંતિથી અમે વહીવટ કરી રહ્યા છે. અમે કોઈ નુકસાન ના થાય એવું વિચારીએ છીએ. પ્રોપર્ટી અમારી છે એટલા માટે અમે હાથ બાંધીને બેસી રહ્યા છે. પણ જે વહીવટ કરવો હોય તો જે જવાબ આપો એ સારો જવાબ આપજો. જો લુખા તત્વો કીધા તો ઉગ્ર આંદોલન થશે. અમે સાંભળવા વાળા નથી. અમે પ્રેમથી દૂધ ભરાવા વાળા છે, પશુપાલક છે, પટેલના દીકરા છે અને બધી રીતે અમે માન મર્યાદા જાળવવા વાળા છે. જો તમે લુખા તત્વો કીધા છે એનો જવાબ તમને પૂરતો જવાબ આપી દીધો છે. એટલે જે સ્ટેટમેન્ટ આપો જોઈ વિચારીને આવજો. વધારા માટે પહેલા 10% આલ્યો, 17% આલ્યો, આજે 25%માંથી 1% ને 5% ઉપર આવી ગયો તો પછી અમારા રોડો ઉપર જવાનું છે. અને અમને લુખો કહે છે તો અમારું દૂધ શા માટે લેશે? અમે લુખો છે તો અમે વેચી શકીએ છીએ 80-90 રૂપિયા. એને હાલવાની કોઈ જરૂર નહીં અમારો.